નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની પર। શું સવારે ટોયલેટમાં પેટ સાફ કરવા માટે તમારે જાજીવાર બેસવું પડે છે? શું તમારા શરીરમાં ક્યારેય વધુ ગેસ બને છે? ક્યારેક વધુ પેટ ફૂલાયેલું લાગે છે અને એવો અનુભવ થાય છે કે પેટમાં કચરો જમા થયા જ રાખે છે અને નીકળતો જ નથી? અને આ બધી જ વસ્તુઓમાં જો તમારો જવાબ હા હોય તો ફક્ત તમે એક જ એવા વ્યક્તિ નથી। અત્યારે દર 2 માંથી એક વ્યક્તિને પછી ભલે તે વ્યક્તિ ઓફિસે કામ કરવા માટે જતો હોય અથવા તો કોઈ વ્યક્તિ રિટાયર્ડ થઈ ગયો હોય, પરંતુ જીવનમાં ક્યારેક તો તે વ્યક્તિ કબજિયાતથી પીડાયેલો હોય છે। સામાન્ય રીતે આપણા બધાનું માનવું એવું હોય છે કે કબજિયાત ખાવા પીવાની ખરાબ આદતોને કારણે થતો હોય છે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તમે હેલ્ધી ખોરાક પણ ખાતા હોય, જરૂરી માત્રામાં પાણી પીતા હોય, પરંતુ તેમ છતાં તમારું પેટ ઘણી વખત સરખી રીતે સાફ નથી થતું અને આવા સમયે તે વ્યક્તિ ઘણો હતાશ થઈ જાય છે। પરંતુ વિચારો, જો અમે તમને કહીએ કે તમારા જ ઘરના રસોડામાં બનાવેલો એક સાવ સરળ પાવડર તમારા વર્ષો જૂના કબજિયાતને મૂળમાંથી ઠીક કરી શકે છે, તો મને વિશ્વાસ છે તમે તે પાવડર વિશે જાણવા માંગશો। આજના આ વિડીયોમાં અમે તમને પેટ સાફ કરવા માટે એક ઘરેલું નુસ્ખો જણાવીશું। તે ફક્ત તમારું પેટ જ સાફ નથી કરતું, પરંતુ તે તમારા આખા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આ પાવડર ખરેખર ઘણો અસરકારક છે। આ ઉપાયને ઘણા બધા લોકો કરી ચૂક્યા છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે। અને ખાસ આ પાવડરની લાક્ષણિકતા એ છે કે આ પાવડરના કારણે પેટમાં કોઈ પણ જાતની મરોડ ઉત્પન્ન નથી થતી અને આ વસ્તુની તમને આદત પણ નથી લાગતી। તો ચાલો મિત્રો, કબજિયાતથી રાહત મેળવવા માટે અસરકારક ઉપચાર જાણીએ। પરંતુ તેના પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો, જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે। મિત્રો, કબજિયાત ફક્ત પેટ સાફ કરવા સુધીની જ તકલીફ નથી। આ એક છુપાયેલું તણાવ છે જે તમને દરરોજ મગજમાંથી અને શારીરિક રીતે થકવી દે છે। સવારે ઉઠતાની સાથે જ એવું વિચારવું પડે છે કે આજે આપણું પેટ સાફ થશે કે નહીં થાય। ત્યારે તમારે સમજવું જોઈએ કે તમારું પાચન તંત્ર તમારી પાસે મદદ માંગે છે। જ્યારે તમે ટોયલેટમાં જઈને 15 થી 20 મિનિટ અથવા તો ઘણી વખત અડધી કલાક સુધી બેઠા રહો છો અને ટોયલેટમાંથી બહાર આવવા છતાં પણ તમને એવો અનુભવ થાય છે કે હજુ તમારું પેટ પૂરું સરખી રીતે સાફ નથી થયું, તો તેના કારણે મગજ ઉપર ઘણી વખત ઊંધી અસર પડતી હોય છે અને તેના કારણે આખો દિવસ તમને ભારે ભારે લાગતું હોય છે। અને આ તકલીફને ફક્ત તે જ વ્યક્તિ સમજી શકે છે કે જેના ઉપર આ વસ્તુ વીતે છે। હવે આપણને પ્રશ્ન થાય છે કે આ કબજિયાત શા માટે થાય છે અને તેનું સાચું સોલ્યુશન શું છે? તમે કબજિયાત માટે અત્યાર સુધીમાં ઘણા બધા પાવડર, ઘણી બધી દવાઓ, ઘણા બધા સિરપ અને ઘણા બધા ઘરેલું નુસ્ખાઓ અપનાવ્યા હશે અને બની શકે છે કે આ બધી જ વસ્તુથી તમને શરૂઆતમાં 2 થી 3 દિવસમાં આરામ મળી જાય, પરંતુ તેના પછી શું થયું? શું તેની અસર થોડી ઘટી ગઈ કે અસર સાવ ઘટી ગઈ, અથવા તો તમને એ વસ્તુની આદત પડી ગઈ અને ફરી પાછી તે જ તકલીફ ફરીથી શરૂ થાય છે? ક્યારેક કબજિયાત, ક્યારેક એસિડિટી અને ક્યારેક ગેસની સમસ્યા। મિત્રો, તમને એક સત્ય હકીકત જણાવીએ તો માર્કેટમાં મળતી મોટાભાગની વસ્તુ તમને ઝડપથી અને ટેમ્પરરી રાહત અપાવી શકે છે। આ તમને ઝડપથી આરામ તો અપાવી દે છે, પરંતુ તકલીફના મૂળ સુધી નથી જતી। અને આ બધી જ વસ્તુની સૌથી મોટી સાઈડ ઇફેક્ટ એ થાય છે કે શરીર તેની રીતે કામ કરવાનું ભૂલી જાય છે અને તમે પૂરી રીતના આ બધી જ વસ્તુ ઉપર નિર્ભર બની જાઓ છો। તેના પરિણામે તમારું પાચન તંત્ર ઘણું વધુ નબળું પડી જાય છે। તો હવે મિત્રો, એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે માર્કેટમાં મળતી વસ્તુઓ લાંબા સમયગાળા માટે જો ઉપયોગમાં ન આવતી હોય
તો હવે આ વસ્તુ સાચું સોલ્યુશન શું છે? તો એવી કોઈ વસ્તુ છે જે આપણા જઠરમાં રહેલી અગ્નિને મજબૂત કરે અને શરીરને કુદરતી રીતે પેટ સાફ કરવા માટે એક્ટિવેટ કરે? તો તેનો જવાબ છે હા. તેના માટે એક દેશી ઘી જે ચૂર્ણ ફક્ત 4 સામાન્ય વસ્તુથી બની જાય છે. આ 4 વસ્તુ તમને તમારા રસોડામાંથી જ આરામથી મળી જશે. સૌથી પહેલી વસ્તુ છે વરિયાળી, બીજી વસ્તુ જોશે અજમા, ત્રીજી વસ્તુ જોશે જીરું અને ચોથી વસ્તુ જોશે સંચળ પાવડર. હવે તમે વિચારતા હશો કે આ વસ્તુઓનો ઉપયોગ તો તમે દરરોજ કરો છો, તો આ વસ્તુમાં એવી સ્પેશિયલ વસ્તુ શું છે? તો જુઓ, આ બધી જ વસ્તુનું સાચું કોમ્બિનેશન, સાચી બનાવવાની રીત અને સાચા સમયે તેનું સેવન કરવું તે જ આ નુસ્ખાની અસરનું સાચું રાજ છે. વરિયાળી તમારા પેટના મસલ્સને રિલેક્સ કરે છે. ગેસની સમસ્યા, પેટની ખેંચાણની સમસ્યા, ઉબકા આવવાની સમસ્યાને ઘટાડે છે. અજમાની અંદર થાઇમોલ હોય છે જે તમારા પાચક ઉત્સેચકોને બૂસ્ટ કરે છે અને આંતરડાને ખોલીને કબજિયાતને દૂર કરે છે. સાથે જીરું શરીરને બોઇલ રિલીઝ કરવા માટે પ્રેરે છે અને આ બોઇલ જ ખરેખર તે લિક્વિડ છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. જીરાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા પેટને ઘણી રાહત મળશે. તમારું પાચન વ્યવસ્થિત થવા લાગશે અને કબજિયાત પણ ધીમે ધીમે ખતમ થવા લાગશે. સંચળ પાવડર વિશે તો તમને ખબર જ હશે. તે કુદરતી રીતે મળને નરમ કરવાનું કાર્ય કરે છે. આ તમારા આંતરડાની અંદર પાણીને ખેંચે છે, જેના કારણે મળ નરમ બને છે અને સરળતાથી નીકળી જાય છે. અને સાથે જ આ એસિડિટી, ગેસ અને પેટના હેવીપણાને પણ ઘટાડે છે. આ પાવડરને બનાવવામાં માટે 50 ગ્રામ વરિયાળી લેવાની છે. જે મોટી વરિયાળી આવે છે તે લેવાની છે. ત્યારબાદ 50 ગ્રામ તમારે જીરું લેવાનું છે અને 50 ગ્રામ અજમા લેવાના છે અને 2 ટીસ્પૂન સંચળ પાવડર લેવાનો છે. સૌથી પહેલાં તમારે વરિયાળી, જીરું અને અજમાને એક કરીને તવા ઉપર અલગ અલગ હળવા શેકી લેવાના છે. ત્રણેય વસ્તુને સાવ હળવી શેકવાની છે, જેના કારણે આ ત્રણેય વસ્તુઓમાંથી ભેજ નીકળી જાય અને હળવી સુગંધ આવવા લાગે. અને હવે આ ત્રણેય વસ્તુને ઠંડી થવા માટે રાખી મૂકો. આ ત્રણેય વસ્તુ ઠંડી થઈ જાય એટલે એક સાથે ભેગી કરીને સારી રીતે ખાંડી લો. તમે દસ્તા વડે પણ આ વસ્તુ ખાંડી શકો છો અને ઈચ્છો તો મિક્સરમાં પણ પીસી શકો છો અને આનો પાવડર બનાવી શકો છો. આ પાવડરની અંદર 2 ચમચી જેટલો સંચળ પાવડર મિક્સ કરી દો અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દો. બસ તમારો દેશી પાવડર તૈયાર છે અને આને એરટાઇટ બરણીમાં સ્ટોર કરીને રાખી શકો છો અને 2 થી 3 અઠવાડિયા સુધી આરામથી ઉપયોગ કરી શકો છો. આ પાવડરને તમારા દરરોજ 2 વખત ખોરાક ખાધા પછી લેવાનો છે. અડધી ટીસ્પૂન પાવડર 1 ગ્લાસ હોફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. આ તમારા પેટને અને તમારા આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થશે. મિત્રો, આ પાવડર કુદરતી વસ્તુઓમાંથી બની જતો પાવડર છે, એટલે સુરક્ષિત પણ છે, પરંતુ અમુક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તો નિયમ એ છે કે જો તમે બ્લડ પ્રેશરના દર્દી હોય તો તમારે સંચળ પાવડરની માત્રા ઘટાડી દેવી જોઈએ અને જો તમે ઈચ્છો તો સંચળ પાવડર જરા પણ ન નાખવો. બીજો નિયમ, પ્રેગ્નન્ટ મહિલાઓએ આ પાવડરનું સેવન ન કરવું જોઈએ. પાવડરમાં રહેલો અજમો અને વરિયાળી તે પ્રેગ્નન્સીમાં તકલીફ કરાવી શકે છે, એટલા માટે આ પાવડરનો ઉપયોગ પ્રેગ્નન્ટ મહિલાઓએ નથી કરવાનો. તો મિત્રો, જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારું પાચન તંત્ર મજબૂત રહે, તમારું પેટ એકદમ દરરોજ સાફ આવવા લાગે, પેટમાં મરોડ પણ ન આવે, તો તમે દરરોજ આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.